हाय दोस्तों, तो स्वागत है તમારું મસ્તી રિએક્શન ની અંદર। તો આજે આપણે વાત કરવાના છીએ રોહિત ઠાકોર વિશે। તો તમે બધા એમને ઓળખતા જ હશો। તો આજે આપણે એમના વિશે પૂરેપૂરું રિવ્યુ આપવાના છીએ, તો તમે વિડિયો એન્ડ સુધી જોજો। તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ એમના ડાયલોગ ની। તો એમનો ડાયલોગ છે, હે મારો વાઘ આવ્યો હો। જો તમે ઘણા એવા ડાયલોગ છે જે માર્કેટમાં અત્યારે ચાલે છે ને ઘણા બધા અમુક એ જ લઈને આવેલા છે ડાયલોગ। તો એ તમે જોવાનું ચૂકશો નહીં, પૂરેપૂરો વિડીયો જોવો, મજા આવશે એન્ડ સુધી। સૌથી પહેલા આપણે વાત કરીએ કે એમનું ગામનું નામ શું છે। તો ચરોડા ગામના છે, તે જિલ્લો ગાંધીનગર છે। જે ગુજરાતના ગાયક કલાકાર છે, જેમ જિગ્નેશ કવિરાજ છે, પછી રાકેશ બારોટ છે, વિક્રમ ઠાકોર છે, એવી રીતે એ પણ એક ગાયક કલાકાર છે, એમને પણ મૂવી કરેલી છે। તો આપણે પૂરેપૂરો વિડીયો તમે જોવો, મજા આવશે આની। તો એમનો સૌથી પહેલા આલ્બમ, ઘણા બધા આલ્બમ એમ તો આવેલા છે। એમ તો પતે રાજાના ગરબા એમને ગાયેલા છે, ડાકલાઓ ગાયેલા છે, અને એમને સૌથી વધારે ડાકલામાં બહુ રસ હતો। પછી જેમ કે ભાતીજી મહારાજના ગીતો એમને ગાયેલા છે, ભાતીજી ભડાકો કરો રે, બધા એ જ ગીતો લઈને આવ્યા હતા। પછી એના પછી લાવ્યા હતા પતે રાજાનો ગરબો, જે બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલ્યો હતો। એ પતે રાજાનો ગરબો, ઘણા બધા એમને ગીતો ગાયેલા છે। પછી ડીજે ડોન પણ એમની કેસેટ છે, પણ નવરાત્રીમાં વાગે છે ડીજે ડોન, એ બી તમે જોઈ હશે, એ પણ તમે સાંભળી હશે કેસેટ। અને હા, એમના એવા ઘણા બધા ડાયલોગ છે, હે મારો વિફરેલો વાઘ આવ્યો, આ બધા ડાયલોગ એમના જ છે। અને અત્યારે એમનું ખૂબ જ ટ્રેન્ડિંગમાં એવા અમુક અમુક ગીતો ટ્રેન્ડિંગમાં ચાલે છે, જે હું તમને કહું, તમારા નોમના હતા દીવાના, આંસુડા લાઈ દીધા મારી રે ઓંખના, સપનું સપનું જૂઠું પડ્યું, અડધી રાતે મારે રડવું પડ્યું। આ ગીત અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે, અને બાપુ બૂમ પડાવી દીધી છે આ ગીતે પણ। અને અત્યારે પણ એ જે બી ડાયરામાં જાય છે, જે બી લાઈવ પ્રોગ્રામમાં જાય છે, એમના ચાહકો આ ગીતની ફરમાઈશ આપે જ છે કે તમે આ ગીત ગાઓ એટલે ગાઓ, અને રોહિત ઠાકોરને ગાવું જ પડે છે આ ગીત। તો અત્યારે આ ગીત પણ ટ્રેન્ડિંગમાં ચાલે છે। એવા ઘણા બધા એવા ગીતો છે જે એમના ટ્રેન્ડિંગમાં ચાલે છે। પછી બર્થડેના, જે ભાઈબંધોના બર્થડે ઉપરના ગીતો છે, એ પણ એમને લખ્યા છે, એ પણ એ ગાય છે। અને હા, એ ડાન્સ પણ જોરદાર કરે છે। તમે જો વિડીયો હું તમને બતાવી દઉં, ડાન્સ પણ જોરદાર કરે છે, તમે જોઈ લો। તે ફૂલ મોજીલા છે અને બધાને એન્જોય પણ કરાવે છે। પછી એમનું ગીત આવ્યું હતું, દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી એ પ્યારી, એ પણ જોરદાર ગીત હતું। દોસ્ત તારી દોસ્તી મન પ્રાણથી છે પ્યારી, જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી, આવા અનેક ગીતો એમને ગાયેલા છે। તો જેટલી ઇન્ફોર્મેશન મને મળી એટલી મેં તમને માહિતી આપી। તો વિડીયો ગમ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। આવા અનેક વિડીયો આપણે મૂકતા રહીએ છીએ। અને કોમેન્ટ કરો, તમારે બી જે પણ કલાકારનું રિવ્યુ જોઈએ તો તમે કોમેન્ટ કરો, કયા કલાકારનું અમે રિવ્યુ આપીએ। તો વિડીયો ગમ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું। ગુડ બાય।